स्टार ग्रुप ऑफ संचालित रामकृष्ण हिंदी विद्यालय तथा रॉयल लिटिल स्टार स्कूल खाते 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે શાળાના પ્રાંગણમાં ધ્વજારોહણ, શિસ્તબદ્ધ પરેડ તેમજ વિવિધ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્ટાર ગ્રુપ ઓફ સંચાલિત રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય તથા રોયલ લિટલ સ્ટાર સ્કૂલ ખાતે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને શિસ્ત સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાંગણમાં ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું હતું અને તમામ ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ એકતા, શિસ્ત અને દેશપ્રેમનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। સાથે સાથે ગણતંત્ર દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણ તેમજ નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ અને બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક વર્ગ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંવિધાનનું મહત્વ, દેશ પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સારા તથા જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ રીતે સ્ટાર ગ્રુપ ઓફ સંચાલિત રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય તથા રોયલ લિટલ સ્ટાર સ્કૂલ ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી શિસ્ત, ઉત્સાહ અને દેશપ્રેમથી ભરપૂર રહી હતી। મારું નામ હર્ષદ નટવરલાલ ગોઠવી છે। સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલના પ્રમુખ તરીકે આજે 26મી જાન્યુઆરી નો આજે પર્વ જે છે તેનું સેલિબ્રેશન કરેલું છે। આજે આપણે ભારત દેશનું જે બંધારણ ઘડાયેલું તે માટે આપણે દરેક વિદ્યાર્થીઓએ જે ઉત્સાહ હતો અને એ લોકોમાં ઉમંગ હતો તેને કારણે આજે વાતાવરણ બહુ ભવ્ય બનેલું હતું। આજે સવારે સ્કૂલની અંદર રેલી કાઢવામાં આવેલી હતી, જેમાં જુદા જુદા સામાજિક સ્લોગનો સાથે કે જે બેટી બચાવો, બેટી પઢાઓ, પછી ભારત દેશનું બંધારણ સુરક્ષિત રહે અને આપણે વીજળી બચાવો અને પાણી બચાવો એવા સ્લોગનો સાથે રેલી કાઢેલી હતી અને એમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો। આ એક સામાજિક સંદેશ છે। તેમજ 26મી જાન્યુઆરીએ આપણા દેશની અંદર જે બંધારણ ઘડાયું તેમાં વિદ્યાર્થીઓને પણ આ વિશેની માહિતી આપવામાં આવેલી હતી કે જેથી આપણા દેશની અંદર સુરક્ષિતતા રહે, ભાષાવાદ ન રહે, વંશવાદ ન રહે, એના માટેની પણ વિદ્યાર્થીઓએ સરસ કૃતિઓ રજૂ કરેલી હતી। આજે વિદ્યાર્થીઓએ ગીતો રજૂ કરેલા હતા, ડાન્સ કરેલા હતા, પિરામિડ કરેલા હતા અને ધ્વજવંદન કરીને આજે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો। એમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધેલો હતો। મને બહુ આનંદ છે અને દરેક વિદ્યાર્થી અને દેશવાસીઓને પણ આજે 26મી જાન્યુઆરીની શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, જય હિન્દ।